આખરે કેમ એરપોર્ટ પર પાણીની બોટલ અંદર નથી લઈ જવા દેતા? જો તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી હશે તો એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ વખતે આ વસ્તુ ચોક્કસથી નોટિસ કરી હશે કે તમારી પાસે રહેલી પાણીની બોટલ કે પછી કોઈ પણ સોફ્ટ ડ્રિંક સિક્યોરિટી ઓફિસર્સ ત્યાં જ બહાર કઢાવી લે છે. ઘણા લોકોને એવું લાગે છે કે એરપોર્ટની અંદર મોંઘું પાણી અને કોલ્ડ ડ્રિંક્સ વેચવા માટેની એક બિઝનેસ ટ્રીક છે, પણ ના, આની પાછળ કોઈ બિઝનેસ નહીં પણ 20 વર્ષ જૂનો એક એવો ભયાનક કિસ્સો અને મોટું વૈજ્ઞાનિક કારણ રહેલું છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. વાત જાણે એમ છે કે વર્ષ 2006 પહેલાં દુનિયાના કોઈ પણ એરપોર્ટ પર પાણી કે પ્રવાહી એટલે કે લિક્વિડ લઈ જવા પર કોઈ જ પ્રતિબંધ નહોતો, પણ ઓગસ્ટ 2006માં લંડનના હિથ્રો એરપોર્ટ પર બ્રિટિશ પોલીસે એક બહુ મોટી આતંકવાદી સાજિશનો પર્દાફાશ કર્યો. આતંકવાદીઓ પ્લેનની અંદર કોઈ બોમ્બ કે હથિયાર નહીં પણ સાદા પાણીની બોટલ અને સોડાયુક્ત પીણાની બોટલોમાં લિક્વિડ એક્સપ્લોઝિવ એટલે કે પ્રવાહી બોમ્બ છુપાવીને લઈ જવાના હતા. જોકે તેમનો પ્લાન હવામાં જ પ્રવાહી રસાયણોને મિક્સ કરીને બ્લાસ્ટ કરવાનો હતો. જો એ પ્લાન સફળ થયો હોત તો હવામાં જ 7થી વધુ પેસેન્જર પ્લેન બ્લાસ્ટ થઈ ગયા હોત. હવે વિજ્ઞાન સમજો. આ કેમિકલ્સ એવા હોય છે જે દેખાવમાં બિલકુલ પાણી કે એપલ જ્યુસ જેવા જ લાગે છે. એરપોર્ટ પર લાગેલા સામેના એક્સરે મશીન પણ સાદા પાણી અને આવા ખતરનાક પ્રવાહી કેમિકલ વચ્ચેનો તફાવત પારખી નથી શકતા. બસ આ જ સિક્યોરિટીના કારણે દુનિયાભરમાં નિયમ બનાવી દેવાયો કે તમે ફ્લાઇટમાં 100 મિલીલીટરથી વધુ કોઈ પણ લિક્વિડ તમારી બેગમાં સાથે નહીં રાખી શકો. તો હવે જ્યારે પણ એરપોર્ટ પર તમારી પાણીની બોટલ ફેંકવી પડે ત્યારે ગુસ્સે થવાને બદલે એ વિચારજો કે આ નિયમ તમારી અને પ્લેનમાં બેઠેલા સેંકડો મુસાફરોની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયો તમારા એવા મિત્રો સાથે ચોક્કસથી શેર કરી દેજો જેઓ અવારનવાર એરપોર્ટ પર પાણીની બોટલો માટે દલીલો કરતા રહે છે.